ખેડાના કપડવંજ તાલુકાના ભુંગડિયા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ગેરહાજર હોવાનો મામલો સામે આવ્યો। ગત વર્ષે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો દરજ્જો મળ્યા બાદ શરૂ થયેલા કેન્દ્રમાં હાલમાં માત્ર પટ્ટાવાળા જ હાજર હોવાનું સામે આવ્યું છે। ડોક્ટર, ફાર્માસિસ્ટ અને લેબ ટેકનિશિયન હાજર ન હોવાથી સારવાર માટે આવતા દર્દીઓને નિરાશ થઈ પરત ફરવું પડે છે। ચોમાસામાં દર્દીઓની સંખ્યા વધવા છતાં આરોગ્ય સેવાઓ ખોરવાતા ગ્રામજનોમાં ભારે રોષ છે। ગ્રામજનોએ આરોગ્ય કેન્દ્ર ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવ્યો અને તાત્કાલિક નિયમિત સ્ટાફની નિમણૂક કરી આરોગ્ય સેવાઓ સુચારુ કરવાની માંગ ઉઠાવી। તપાસ કરતા સેન્ટરની અંદર 3-4 દર્દીઓ તક ભાઈ શું પ્રોબ્લેમ છે તો કે ડોક્ટર હાજરમાં નહીં, બંધ જેવું હતું, ખાલી 3 કર્મચારી હતા। પણ એ પછી આગળ કોઈ ડોક્ટર જોવા મળે નહીં તો પછી ગામમાંથી બોલાય અને આના માટે યોગ્ય કાર્યવાહી થાય અને વ્યવસ્થિત ચાલે CSC સેન્ટર, એ માટેનું અમે આયોજન કર્યું છે। તો પટાવાળાથી જ આ પીએચસી ચલાવવાનું હોય તો કોઈ મતલબ નથી। ગમે ત્યાં આવ્યો તો ત્રીજી વખત અમે જોયું અને 2-3 વખત ઉપર રજૂઆત કરી અને પછી 2-3 વખત ઉપર રજૂઆત કરી પછી છેલ્લે સમાધાન કર્યું, પણ આજે આવ્યા તો આજે પણ કોઈ હાજર નથી। વારંવાર આવું થતું જ રહે, એટલે હવે આ પીએચસી ને અમારે તો તારું મારવું કે ચલાવવું એ પરિસ્થિતિ છે।